સપનું સીતાનું હતું, પણ જાગીને જોયું ત્યાં તો રાઘવના બાણે રાવણના પ્રાણ હર્યા. તો વિજય વાલા સંખ્યા સાપેક્ષ નથી, સત્ય સાપેક્ષ છે. સત્યમેવ જયતે. જેની સંખ્યા વધારે, જેના મત વધારે, એના વોટ વધારે, અને જાતિને આધારે રાજનીતિ થાય, અને પછી જેની સંખ્યા વધારે એ જીતી જાય, એ તો અત્યારનું પોલિટિક્સ છે. બાકી રાષ્ટ્રનું સૂત્ર છે સત્યમેવ જયતે. સત્યનો વિજય થાય છે. પરિસ્થિતિ એવી નિર્માણ કરી દેવામાં આવી કે જેનો વિજય થાય એ સત્ય છે. ના, સત્યનો વિજય થાય. સત્ય એ જ ઈશ્વર. તો ધર્મનું કામ માણસને માણસ બનાવવાનું છે. ધર્મનું કામ ઇન્સાનને સાચો ઇન્સાન બનાવવાનું છે. અત્યારે દુનિયાના ધર્મો પોતાની સંખ્યા વધારવાની હોડમાં, એને ધર્મ કહેવાય પણ નહીં, રિલિજિયન છે, એ મઝહબ છે. ઇન્સાનને કન્વર્ટ કરીને મુસલમાન બનાવે, ઇન્સાનને કન્વર્ટ કરી ઈસાઈ બનાવે. આ સાચો ધર્મ નથી. ધર્મનું ખરું કામ એટલે ઈસાઈ હોય એને સાચો ઇન્સાન બનાવવો, મુસલમાન હોય એને સાચો ઇન્સાન બનાવવો, હિન્દુને સાચો ઇન્સાન બનાવવો, શીખને સાચો ઇન્સાન બનાવવો, બૌદ્ધ હોય એને સાચો ઇન્સાન બનાવવો. મનુર્ભવ શાસ્ત્રો કહે છે. મનુષ્ય બનો, શ્રેષ્ઠ ઇન્સાન બનો. અને એને માટે ધર્મ જરૂરી છે. ધર્મેણ હીના પશુભિ સમાના. જે ધર્મથી હીન છે એ પશુ સમાન થઈ જાય છે. મનુષ્ય આ પૃથ્વી ઉપરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્ય શ્રેષ્ઠ છે પૃથ્વી ઉપરના પ્રાણીઓમાં. પણ જેટલો બુદ્ધિમાન છે એટલું જ એનું નિયંત્રણ પણ જરૂરી છે. નહીં તો એનું એ મનુષ્ય નુકસાનકારક સિદ્ધ થઈ શકે. આ પૃથ્વી કાંઈ ખાલી એકલી આપણા બાપાની નથી. આ પૃથ્વી ઉપર મનુષ્ય સિવાયના બીજા બધા પશુઓ પણ છે, પક્ષીઓ પણ છે, કીટકો પણ છે, જલચરો પણ છે, અનેક જીવો છે. પૃથ્વી એમની પણ છે. મનુષ્યોને આ પૃથ્વી ઉપર જીવવાનો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર બીજા બધા પશુ, પંખી અને બીજા જીવોને પણ છે. સનાતન ધર્મ એ છે કે આ બીજા પશુ, પંખી અને જીવોનો જ એ જે અધિકાર છે, એનો પણ જે અધિકાર છે એની રક્ષા કરતા શીખવાડે અને એની હારે તાલમેલ સાધીને જીવતા શીખવાડે. એનું નામ સનાતન ધર્મ. ભાગવતમાં વાત આવી. હું અમથું નથી કહેતો, તમને સુધારવા માટે. ભાગવતની આ વ્યાસપીઠ છે એટલે ભાગવતમાં જે છે એ તમારી સાથે વહેંચું છું. ભાગવતમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે મનુષ્યનો વ્યવહાર આ પૃથ્વી ઉપરના બીજા મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. મનુષ્યોનો વ્યવહાર મનુષ્યેતર જીવસૃષ્ટિ છે, મનુષ્ય સિવાયની જે જીવસૃષ્ટિ છે, પશુ, પંખી, કીટકો, એ બધાની સાથે કેવો હોવો જોઈએ. અને ત્રીજું, મનુષ્યનો વ્યવહાર આ જે પ્રકૃતિ છે, પહાડો, નદીઓ, સમુદ્ર, જંગલો, આ બધાની સાથે મનુષ્યનો વ્યવહાર કેવો હોવો જોઈએ. ફરીથી સાંભળો આ વાત.
ભાગવત એટલે ખાલી કૃષ્ણની માખણ ચોરીની લીલા નહીં, કૃષ્ણની રાસ લીલા નહીં. ભાગવત એટલે જીવનનું સાફલ્ય કરે એવા સંદેશ, પ્રેક્ટિકલ તમારી ડે ટુ ડે લાઈફમાં તમે ભાગવતને કેવી રીતે અપનાવી શકો. ફરીથી સાંભળો આ 3 પ્રશ્ન. પહેલો પ્રશ્ન, મનુષ્યનો વ્યવહાર આ પૃથ્વી ઉપરના બીજા બધા મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. બીજો પ્રશ્ન, મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સિવાયના જે જીવો છે પૃથ્વી ઉપર, પશુ, પંખી, જલચર, કીટકો, સરીસૃપ, આ બધાની સાથે કેવો હોવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન, મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ. આ સનાતન હિન્દુ ધર્મ અને ભાગવતમાં એનો જવાબ છે. ન ભૂલતો હું તો 7મા સ્કંદમાં એનો જવાબ છે. પ્રકૃતિને આપણે માતા માનીએ છીએ. મા સાથે જેવો વ્યવહાર હોય એવો વ્યવહાર પ્રકૃતિ સાથે કરો. આ સનાતન ધર્મ કે એટલા માટે આપણે ત્યાં પર્વતોની પૂજા, નદીઓની પૂજા, વૃક્ષોની પૂજા. ઘણા હમણાં એવું ડીંડવાણું ચલાવ્યું છે કે આ બધા વનબંધુઓ છે ને આપણા વનવાસી, તો એ તો બધા પ્રકૃતિના પૂજક છીએ અને અમે હિન્દુ નથી ને અમે સનાતન. એ પ્રકૃતિના પૂજક હોવું એ જ હિન્દુ હોવું છે. તમે એટલા માટે પ્રકૃતિના પૂજક છો કે તમે હિન્દુ છો, તમે સનાતની છો. તમને શીખવાડવામાં આવ્યું છે આ સનાતન ધર્મ દ્વારા. પણ ભાગલા પડાવનારા લોકો અને રાજનીતિ કરનારા લોકો આ અંગ્રેજોની વિરાસતને સંભાળીને વર્તનારા લોકો, ડિવાઇડ એન્ડ રૂલ, એ જાતિને નામે ભાગલા પાડે, એ મઝહબ ધર્મને નામે ભાગલા પાડે, એ પ્રાંતને નામે ભાગલા પાડે, એ ભાષાને નામે ભાગલા પાડે. ખોટું નહીં લગાડતા, પાછો ભાગવતને આધારે જ કહું છું. જે ભાગલા પાડે અને તોડે એનું નામ દૈત્ય. દૈત્યોની આ વ્યાખ્યા છે. એ જ દૈત્ય, એ જ રાક્ષસ. કેમ? દૈત્ય સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ પણ દો અવખંડને દિંક્ષયે, જે ભાગલા પાડે છે, જે તોડે છે, ભાષાને નામે, કોમને નામે એકબીજાને જુદા પાડે છે, આ દૈત્ય છે. માટે એને દૈત્ય કહેવાય. અને બીજું દિંક્ષય, એનું ક્ષરણ થતું રહે. એ કઈ કાયમ ટકે નહીં. એ થોડી વાર માટે ભલે સફળ થાય, પણ અંતે એ બહુ ચિરંજીવી ના હોય. જ્યારે દેવતાઓ અમર છે, દૈત્યો મરે છે. હા, પાછા પેદા થાય નવા 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 નવા, પણ દૈત્યો મરણ ધર્મા છે. દેવતાઓ અમર છે. ભગવાને દેવોને અમૃત પાયું છે. ભાગવતના 8મા સ્કંધમાં સમુદ્ર મંથનની કથામાં વ્યાસ ભગવાને આ લખ્યું છે. દૈત્યોને અમૃત નથી મળ્યું, દેવોને અમૃત મળ્યું છે. દેવો એટલે દૈવી ગુણો, વર્ચ્યુઝ, મૂલ્યનિષ્ઠ જીવન. દેવો અમર છે. રામચરિતમાનસમાં દેવોને માટે અમર શબ્દ આવ્યો. કહુ અમર આયે કહી હેતુ. હે અમર, હે દેવો, કહો કેમ આવવાનું થયું. એ અદિતિના સંતાનો છે. આ કથા આપણે આગળ જોઈશું. ભાગવતના
ત્રીજા સ્કંદમાં દેવો અને દૈત્યોની ઉત્પત્તિની કથા છે. બેયના બાપ એક, કશ્યપ ઋષિ, પણ માં જુદી જુદી. માં એટલે કોણ ખબર? બુદ્ધિ. બાપ જીવાત્મા, માં એટલે બુદ્ધિ. દેવતાઓની માં એટલે અદિતિ. દૈત્યો કોનાથી પેદા થયા? તો કે દીતિથી. દીતિ એટલે ભેદ બુદ્ધિ. જેની બુદ્ધિમાં ભેદ છે, મારા તારાના ભેદ ઉભા કરે. આ આપણી જાતિના નહીં, આ આપણી કોમના નહીં, એને જીવવાનો અધિકાર નહીં. આવી બધી ભેદ બુદ્ધિ એનાથી ઉત્પન્ન થાય જે પ્રવૃત્તિ, એ દૈત્યોની પ્રવૃત્તિ છે. તો ભાગલા પડાવે, ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. મફતનું આપવાનું કઈ લલચાવો અને તમારો સ્વાર્થ સિદ્ધ કરો. એટલે વારંવાર કહું છું, મફત છે આવું સંભાળવા મળે એટલે તરત ચેતી જાજો, સાવધાન થઈ જાજો કે આ ટ્રેપ છે, એ ખતરા. મફત કશું જ મફત નથી. અને એવું મફતનું હોય તો લેવાય પણ નહીં, મફતનું ખવાય નહીં. ભગવાને મને શરીર આપ્યું છે, હું મહેનત કરીશ, હું પરસેવો પાડીશ, અને પરસેવો પાડ્યા પછી જે પ્રાપ્ત થાય એ પ્રસાદ છે. એ પ્રસાદ છે, મફતનું લઈશ નહીં. સ્વાધ્યાય પ્રવૃત્તિ ગઈકાલે ભાઈઓની સાથે વાત કરતો હતો. પૂજ્ય દાદા પાંડુરંગ દાદા, સ્વાધ્યાયની પ્રવૃત્તિને પણ 100 વર્ષ થઈ રહ્યા છે. ભગવદ્ ગીતા પાઠશાળાને થોડુંક એટલા માટે કીધા વગર નથી રહી શકતો કે હું એ પાઠશાળાનો વિદ્યાર્થી છું. એટલે મફતનું લઈશ નહીં. પુરુષાર્થ કર, અર્જુનની જેમ લડ, હાક મારતો જા, મદદ તૈયાર છે. કૃષ્ણ ઇઝ વિથ યુ, કૃષ્ણ ઇઝ નોટ ફોર યુ. ભગવાન મારી સાથે છે, ભગવાન મારા માટે નથી. આ યાદ રાખવું જોઈએ. આઈ એમ સપોઝ ટુ ફાઇટ. યુદ્ધ મારે કરવાનું છે, આ મારું યુદ્ધ છે. કૃષ્ણ મારી સાથે છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો બધા ગાઓ. મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મામકા પાંડવાશ્ચૈવ. મારું તારું મનથી મૂકું,
મોહાંધ ધૃતરાષ્ટ્રના મનમાં આ ભેદ છે. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું. ભક્તિ કેરો પંથ ન ચૂકું, હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રચના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાનગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રચના સારથી. આપણું યુદ્ધ છે, લડવું આપણે પડશે. કૃષ્ણ આપણને હથિયાર મૂકવા નહીં દે. અર્જુનના હાથમાંથી ગાંડીવ પડી જાય અને અર્જુનને પરસેવો વળવા માંડે, એ જોઈને કૃષ્ણને ચિંતા થાય. પાર્થ એટલે પુરુષાર્થ. ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કૌંતે, હે મારી ભાઈના દીકરા, તારી માં અમારી ફઈ ઈ કોઈ દી હારી નથી, તું એનો દીકરો છે. ઉઠ, ઉભો થા, યુદ્ધ કર. ગીતા એ કર્મમાં પ્રેરનારો ગ્રંથ છે. સંન્યાસીઓ એને માટે સાંખ્ય, પણ અર્જુન જેવાને માટે તો યોગ, કર્મયોગ. લોકમાન્ય તિલકજી ગીતાના ઉપર જ્યારે કહેશે ત્યારે એની એક દ્રષ્ટિ, અને આદ્ય શંકરાચાર્ય ભગવાન કહેશે ત્યારે એની બીજી દ્રષ્ટિ. એની એ ગીતા પણ જ્ઞાનપરક અર્થો શંકરાચાર્ય ભગવાન બતાવે, અને કર્મપરક વાતો એ લોકમાન્ય તિલક બતાવે. તો સાંખ્ય અને યોગ આ બંને નિષ્ઠા છે. ભગવાને કહ્યું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. હેલ્પ યોર સેલ્ફ. ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતે પોતાની મદદ કરે. બેઠા બેઠા પડ્યા પડ્યા ખાતા રહેવાની જ્યાં વાત હોય, ભગવાન એની સાથે ના હોય. આમ ભલે આપણે બધા ભજન ગાય, ભાલા વાલા મારી ભેરે રહેજો, ભાલાવાળો રામદેવ પીર પણ એમ કે તમે ધંધા હગડ રહેજો, તો મફતનું ખાવાની વાત નહીં. હાડકા નકામા થઈ જાય એ ખોટું. જીવો ત્યાં સુધી કર્મ કરતા રહો. કુર્વન્નેવેહ કર્માણી જીજવિષે છતમ સમાહા, ઉપનિષદ કહે છે. જેનામાં રજોગુણ છે, જે સંસારી છે, કર્મ કરતા કરતા એણે 100 વર્ષ પર્યંત
જીવવાની કામના કરવી. કોકનું ખોદતા જાય, બીજાની ટીકા કરતા જાય ને પાછા એમ કે હવે અમે તો કાંઠે બેઠા. કાંઠે બેઠા એ વાત સાચી, પણ બીજાને ધક્કો મારવા. ऐसा जीवन किस काम का, उपयोगी बनो.